સ્પષ્ટ જોઈ શકાય તો આ મહારાજની બહુ મોટી દયા છે. તો ભગવાનની દયા કાયમ રહો. અમે એવું નક્કી કર્યું છે સ્વામી સાથે આપણે બધા વિભાગમાં જઈ આવીએ. કદાચ સમયની સાનુકૂળતા ન હોય, સભામાં ના બોલી શક્યા હોઈએ તો એ મહાપૂજા બોલી શકીએ. તો મહાપૂજાના આ મંડપમાં નાના નાની સેવાથી લઈ મોટા મોટી સેવાથી લઈ તન મન ધન શ્રદ્ધાથી જેણે જેણે સેવા કરી છે. અમૃત સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, તદુપરાંત જેતપુર મંડળ હોય, સ્વામીજીના માર્ગદર્શન પ્રમાણે ઘણા બધા ભક્તજનો લગભગ બધે ખૂબ તૈયાર થયા છે. ઇન્દોરનું સત્સંગ મંડળ હોય, આ બધા ભક્તોએ બહુ નિષ્ઠાપૂર્વક અને સૌથી વધારે મને જે દેખાય છે હું તમને કહું, વડતાલ ગાદી પહેલેથી છે ને બહુ વિશાળ ગાદી છે. એવી ગાદી છે વિશાળ. આમ આખો દક્ષિણ દેશ છે, આમ દ્વારકા, આમ છે કલકત્તા, અને એની નીચે આખો પ્રદેશ લીલો પ્રદેશ. ત્યારે આની અંદર પહેલેથી ભાવના બહુ વિશાળ રહેલી છે. અને એમાં વળી ભગવાનની કૃપાથી એવા વિશાળ ભાવના વાળા ચેરમેન વડતાલ મંદિરને પ્રાપ્ત